અમે તો વિચાર્યું જ નહીં કે અમે પેરેન્ટ્સ બનીશું કારણ કે મનનભાઈ ધ્યાન તો અમે બધા એના કાકા જ થઈએ તો એને તો સારું છે અમારી સાથે બહુ એને ટાઈમ સ્પેન્ડ નહીં કર્યો નહીં તો આમનું સાંભળતો નહીં ચોવીસ પણ અમે તો બાપ બનીને કેવા થઈશું મને લાગતું નહીં કે આપણે થશે હરખું ઢંગનું લગ્નને 4 વર્ષ થયા હું હજુ નહીં બન્યો. અરે એ રીતે નહીં એટલે હું પેલી રીતે જ કહું છું કે ના જ બનવો જોઈએ મારા જેવો બાપ એમ. એ રીતે હું મેન્ટલી વાત કરતો હતો હું પણ માનસિકતાથી જ વાત કરતા. તારું મગજ ગંદવાડાથી ભરેલું છે. તે 6-7 કરીને અહીંયા 19-20 કરી નાખ્યું હજી કેટલા વર્ષ પ્લાનિંગ નથી? 6-7 મને એટલે લાગે છે કારણ કે અમે એક્ઝામ્પલ સેટ નહીં કરી શકીએ કારણ કે હું અગર મારું છોકરું થયું ને એ બહુ પ્લે સ્ટેશન રમે છે તો મારે એને બહુ સ્ટ્રિક્ટલી કહેવું પડશે કારણ કે પછી મારો બી રમવાનો ટાઈમ છે પછી અને બધી રિમોટની બેટરી એ જ ઉતારી દેશે તો હું ગોળીના ક્યાં રમીશ બરાબર છે કે એટલે કે તમે યુ હેવ ટુ લીડ વિથ એક્ઝામ્પલ. હા તો તમને આ બધું સોચવું યુ હેવ ટુ વિચારવું પડે કે યુ કાન્ટ ટેલ ધ ચાઇલ્ડ કે આ નહીં કરવાનું. તમને પોતાને પહેલા લઈ લેવાનું સોફ્ટ પેરેન્ટિંગ થઈ ગયું. હા એટલે યુ હેવ ટુ ફર્સ્ટ વોક ધ ટોક. પછી તમે કહી શકો. મને એવું કહેવામાં આવ્યું છે કે ડોન્ટ ટેલ ધેમ વોટ નોટ ટુ ડુ. શું નહીં કરવાનું એ નહીં કહેવાનું, શું કરવાનું છે એ કહેવાનું. અને તમે તમારા ફોન ઉપર આમ રીલ જોતા હો ને તમે છોકરાને કહો કે ફોન નહીં જોવાનું. મોબાઈલ ના જોની જગ્યાએ તમે ખાલી એટલું કહેજો કે મોબાઈલ મૂકી દે. હા અને એ જેવું મૂકે ને આપણે લઈ લેવાનું એટલે યસ બી થઈ ગયું એને ના બી ના પાડવી પડી. હા એવું જ એટલે પણ પછી એવું છે કે બાળક તમને કહે ને કે પપ્પા મોબાઈલ મૂકી દો તો આપણે મૂકી દેવો પડે. હાસ તો ઓફકોર્સ એવું હોય. તો આ બધામાં પેલી ચમાટ કઈ ગઈ? અને એ તો લિટરલી મારા બાપા 6-7 જ હાલતા હતા ભાઈ ડાચું 19-20 થઈ જતું યાર.